તો ફ્રેન્ડ્સ મમ્મા શું કરે છે આપણે જોઈએ. ચાલો. હું સોનલ્સ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો હું હમણાં બનાવી રહી છું રોટલી અને આજે સ્પેશિયલ બનાવવાનું છું ચિકન. સ્પાઇસી મસ્ત વરસાદની મજા માણીએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, પછી આપણે બનાવીએ ચિકન. ફ્રેન્ડ્સ મમ્મા તો રોટલી કરે છે, તો મેં અહીંયા જરાક મમ્મીની હેલ્પ કરીને કાંદા કાપી દઉં. તો ચાલો કાંદા કાપીએ. તો ફ્રેન્ડ્સ મારી રોટલી અહીં બનીને રેડી થઈ ગઈ છે અને શ્રુતિતા મને કાંદા કાપીને આપે છે. મારી રોટલી થઈ જાય એટલે એને કટ કરવા લાગું, પછી આપણે બનાવીએ ચિકન. તો ચાલો ફ્રેન્ડ્સ, મેં નવી હાંડી લાવી છું, તો નવી હાંડીની અંદર આપણે બનાવીએ આજે ચિકન. તો મેં આ મૂકી દીધી છે ઉપર હાંડી. હવે એની અંદર આપણે તેલ એડ કરી દઈશું. ફર્સ્ટ ટાઈમ બનાવું છું હાંડીમાં. આજે લાવ્યા ત્યારનું કંઈ બનાવ્યું નહીં હતું, આજે ફર્સ્ટ ટાઈમ બનાવું છું. તો આપણે તેલ એડ કરી દીધું છે. હવે આને ગરમ થવા દઈએ. ત્યાર પછી એની અંદર બધા આપણે આખા મસાલા લઈ લઈશું. તો લઈશું આપણે પહેલાં ધાણાજીરું હોઈ ગયું, તજ લઈ લઈશું, 2-3 લવંગ લઈ લઈશું. મને ગમતું નથી પણ લઈ લઉં. બાદિયા લઈ લઈશું. ગરમ થઈ ગયું રે. જોતી છે પણ ધ્યાન ખબર નહીં કાં છે. અને થોડીક મરી લઈ લઈશું. તો મારી આ હાંડી ગરમ થઈ ગઈ છે, તો આની અંદર આપણે હવે નાખી દઈશું આ આખા મસાલા. તમે જો તજ લવંગ ને એવું બધું છે અંદર એડ કરી દઈશું. ને હવે દૂર જતા રહીશું. લીધા ફાટ ફૂટી જાય ચીપકી જવું. અવાજ નથી આવતો ને ગરમ તો થઈ ગયું પણ હા ફૂટ્યું. મેં પગ પર જ. તો આ બધું ફૂટી ગયું છે. હવે આની અંદર આપણે એડ કરી દઈશું કાંદા, જે મેં એક આપ્યા છે, જે કટ કરીને રાખ્યા હતા. નાખી દઉં શું કરવું, નાખી દઉં. ચાલ હા, મસ્ત સુગંધ આવતી છે. મારી નવી હાંડીની અંદર મેં બનાવું છું આજે ચિકન હાંડી. ચિકન હાંડી અહીંયાથી આવી. વજન આવ્યું ને તો થોડુંક એ છે, થોડુંક આપણે થોડું સ્લો કરી દઈશું અને આને ધીમા તાપે હવે આપણે ચડવા દઈશું. ત્યાં સુધીમાં લસણ આદુની પેસ્ટ રેડી કરી દઉં. ચાલો તો ચાલો, મારા અહીં કાંદા મસ્ત ફ્રાય થઈ ગયા છે અને અહીંયા મેં ચિકનને બધા મસાલાની અંદર મિક્સ. તો આની અંદર મેં બધા મસાલા એડ કરીને મિક્સ કરીને ચિકન દહીંમાં મિક્સ કરીને બધું રાખ્યું છે. તો હવે કાંદા પણ ફ્રાય થઈ ગયા છે ફ્રેન્ડ્સ. સરસ. મારી નવી હાંડીની અંદર ચિકન બનાવું છું. બહુ દિવસ પછી આજે ચિકન બનતું છે ઘરમાં ફ્રેન્ડ્સ. કારણ કે અમે ચિકન કેટલા દિવસથી ખાતું ને ક્યારે બનાવ્યું આપણે. તો ચાલો હવે આની અંદર મેં આ મરચાં 2-3 કટ કરીને રાખ્યા, તેને પણ આ કાંદાની અંદર આપણે ફ્રાય કરી દઈશું. ત્યાં સુધી આ ચિકનને થોડી વાર રવા દઈએ અને હવે આ કાંદાની અંદર આપણે મસાલા કરી દઈશું. આદુ લસણની પેસ્ટ મેં રેડી રાખી છે, એને પણ હવે આપણે નાખી દઈશું. અને ચિકન મેરિનેટ કર્યું છે એને પછી નાખીશું થોડી વાર પછી.
બંધાતી છે કાંદા અને આદુ લસણ મિક્સ બધી સરસ. હવે આપણે આની અંદર થોડા મસાલા કરી દઈશું. થોડું ગરમ મસાલો એડ કરી દઈએ. આની અંદર ચિકનમાં બધું એડ કરેલું જ છે, પણ થોડું થોડું આની અંદર પણ એડ કરી દઈશું. સ્વાદ લઝીઝ સ્વાદ આएगा. જો મસ્તીનું દેખાતું છે ફ્રેન્ડ્સ, એકદમ લાલ લાલ. જો હવે આને આપણે આજે મેં રેડી કર્યું છે, આપણે એને અંદર એડ કરી દઈશું. મસાલા ડબ્બાના બધું સેટ પર કરી દઈએ આપણે, એટલે એની જગ્યા થઈ જશે. હવે આ ચિકનને આપણે અંદર એડ કરી દઈશું અને એકદમ પાણી આપણે એડ કરવાનું નથી, આમ જ બનાવવું આજે મેં. એકચ્યુઅલી મેં બિરયાની બનાવવાની હતી, પણ બિરયાનીનો સમય મારો આવતો નથી, તો મેં વિચાર્યું ચાલો ચિકન બહુ દિવસથી બનાવ્યું નથી, તો હાંડીની અંદર આજે ચિકન જ બનાવી દઉં. પછી નેક્સ્ટ ટાઈમ બિરયાની પણ બનાવીશ આ હાંડીમાં, જેનો વિડીયો પણ મેં કરીશ, બનાવીશ અને કરીશ, તમને બધાને પણ બતાવીશ. હવે આને આપણે મિક્સ કરી લઈએ. પહેલાં થોડી વાર આમાં જ આને ઢાંકી દઈશું, પછી થોડી વાર એને મિક્સ કરીશું. તો ચાલો હવે આપણે એને મિક્સ કરી દઈએ. क्या ही बढ़िया दिख रही है ये फूटे. થોડી જરા પતલું છે પણ તો આને આપણે હવે થવા દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, મેં ગેસ બંધ કરી દીધો છે અને તમે જોઈ શકો છો ચિકન કેટલું સ્વાદિષ્ટ અને મસ્ત દેખાતું છે. હવે આ મેં ધાણા કટ કરી રાખ્યા છે, એની અંદર આપણે એડ કરી દઈશું. અને એને આપણે મિક્સ કરી લઈશું. વાવ, આની અંદર મેં પાણી નથી નાખ્યું, ફક્ત ઉપર જે ડીશમાં પાણી રાખ્યું હતું તેના વરાળથી જ ચડાવ્યું છે, અને પાણી પણ એનું જ છે. આટલું પાણી એડ કર્યું નથી. તમે જોઈ શકો છો ચિકનનો કલર. તો ચલો ફ્રેન્ડ્સ, જેને ચિકન ખાવું હોય તો મારા ઘરે આવી જાઓ. ચલો આને લઈ લો આગળ. તો ફ્રેન્ડ, શ્રુતિને એક પીસ કાઢીને આપ્યો છે. હવે શ્રુતિ ટેસ્ટ કરશે અને કહેશે કે ચિકન કેવું બન્યું છે. તમે જોઈ શકો છો ચિકન રેડમ રેડ ગરમ છે, જોઈશે. બહુ જ મસ્ત છે, સ્પાઈસી. તો ફ્રેન્ડ્સ, તમને આજનો વિડીયો કેવો સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બાય બાય. ફ્રેન્ડ્સ, શ્રુતિએ તો ટેસ્ટ કરી લીધું. હવે અશ્વિન ટેસ્ટ કરશે, અમે ટેસ્ટ પછી કરશું. બધા શ્રુતિને ટેસ્ટ કરાવ્યું. આજે ફર્સ્ટ ટાઈમ દહીંમાં બનાવ્યું છે ચિકન. તમે પણ ટ્રાય કરજો. અને ચિકન ખાવું હોય તો ચાલો અમારે ત્યાં. તો બાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોમાં આટલું જ. બાય.